હંમેશા ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ આ વખતે પણ ધોરણ 12 સાયન્સમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે કૌશલ વિદ્યાભવનનું શાનદાર પરિણામ આવ્યું છે। શાળાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 99.34% જાહેર થયું છે, જ્યારે રાજ્યનું સરેરાશ પરિણામ 84.33% છે। નાના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં ધોરણ 12 સાયન્સની કુલ સંખ્યા 305 વિદ્યાર્થીઓની હતી, જેમાંથી બોર્ડમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 93 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ ઉપરાંત ગુજકેટ 2026ની પરીક્ષામાં શાળાના સોજિત્રા નીલ સુરેશભાઈએ 120માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા છે। ગુજકેટની પરીક્ષામાં 110+ માર્ક્સ પ્રાપ્ત કરનાર 10 વિદ્યાર્થીઓ તથા 110થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરનાર 46 વિદ્યાર્થીઓ છે। તમામ વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે। શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 30% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે। ત્યારે શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે તમારી મહેનતનું આજે ચોક્કસ પરિણામ આવ્યું છે, પરંતુ જે પણ વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું છે તેમને ગભરાવવાની જરૂર નથી। આ નિષ્ફળતા એ જીવનનો અંત નથી, પરંતુ હકારાત્મક સંદેશ સાથે આગળ વધવાનો દિવસ છે। પરબતભાઈ નાનજીભાઈ ડાંગસિયા, ટ્રસ્ટી કૌશલ વિદ્યાભવન। 2026નું રિઝલ્ટ આમ ઓવરઓલ બરાબર છે, સંતોષકારક છે। ગુજરાત બોર્ડનું 84.33% છે અને આપણી શાળાની વાત કરીએ તો 99.34% રિઝલ્ટ છે। શાળાના 4 આધાર સ્તંભો છે: વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ અને ટ્રસ્ટીગણ। એ ચારેય વચ્ચે કોરિલેશન હોય તો સામાન્ય રીતે વિદ્યાર્થી પર સારું ધ્યાન આપી શકાય અને તો વિદ્યાર્થી સારું પરિણામ લાવી શકે। અને બીજું સાતત્ય, વિદ્યાર્થી પર સતત નજર રાખવી પડે। જો થોડાક પણ છૂટા મૂકી દઈએ વિદ્યાર્થીઓને તો એ કદાચ ડાયવર્ટ થઈ જાય, એટલે સમયાંતરે એનો ફોલોઅપ લેવું પડે। આપણી શાળામાં કુલ 305 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી, એમાં 2 વિદ્યાર્થી નાપાસ થયેલા છે, એટલે 99.34% રિઝલ્ટ આવેલું છે। એમાં A1માં 6 વિદ્યાર્થીઓ આવેલા છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 93 વિદ્યાર્થીઓ છે, એટલે લગભગ 2% જેટલા A1માં આવ્યા છે અને 30% વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવેલા। વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? વિદ્યાર્થીઓ માટે એક જ સંદેશો કે તમે સમજી વિચારીને સાયન્સ પ્રવાહ પસંદ કરો છો, એટલે મહેનત પણ સમજી વિચારીને કરવી જોઈએ। તમને જે શિક્ષકો મળ્યા છે એ શિક્ષકોના જ્ઞાનનો તમારે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ। અને બોર્ડની પરીક્ષા માટે તો એટલું જ કહેવાનું કે તમે NCERTની બુકના જે કન્સેપ્ટ છે એ બધા ક્લિયર કરો। જ્યાં પણ તકલીફ હોય ત્યાં શિક્ષકોનો સહારો લો અને વારંવાર પુનરાવર્તન કરો, કારણ કે આ સાયન્સના વિષયો છે એ પુનરાવર્તનના વિષયો છે, એક વખત વાંચે યાદ રહેતું નથી। આ ગુજકેટના પરિણામ વિશે વાત કરું ને તો અમારી શાળાની વાત કરું તો 305 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપેલી, એમાં 100+ ગુણ મેળવનારા 46 વિદ્યાર્થીઓ છે। 110 કરતાં વધારે માર્ક્સ મેળવનારા 120માંથી 10 સ્ટુડન્ટ્સ છે અને સૌથી વધારે 117.5 ગુણ મેળવનાર એક વિદ્યાર્થી સોજિત્રા નીલ, 120માંથી 117.5 ગુણ। જે નાપાસ થયેલા છે, હતાશ થાય છે વિદ્યાર્થીઓને, મારે એક જ સંદેશો આપવાનો છે કે આ તમારા જીવનની અંતિમ પરીક્ષા નથી। જીવન ખૂબ લાંબુ છે, હજી તો તમે 17-18 વર્ષની ઉંમરના છો। આજે સરેરાશ આયુષ્ય ગણીએ તો 65-70 વર્ષનું છે। આવી નિષ્ફળતાઓ ઘણાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવતી હોય છે, પણ એવું નથી કે આ નિષ્ફળતા મળી એટલે આપણે જીવનમાં કાયમ નિષ્ફળ જ રહેશું। કેટલાય એવા માર્ગો તમને મળશે કે જ્યાં તમે ખૂબ સારી પ્રગતિ કરી શકશો, જ્યાં તમને રસ્તો બહુ સરળ લાગશે અને કદાચ તમે ન ધાર્યું હોય એવું ભવિષ્ય ઉજ્જવળ પ્રાપ્ત કરી શકશો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।